વડિયા ગામે રહેતા મહિલા ગૃહ ઉદ્યોગ ચલાવીને મહિને 15,000 રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે. અગાઉ મહિલાઓ માત્ર ઘરકામ સુધી જ સીમિત હતા, પરંતુ આજના આધુનિક યુગમાં મહિલાઓ પોતાની અંદર રહેલ કળાને ઓળખી આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યા છે. ખાસ કરીને સખી મંડળ સાથે જોડાઈને મહિલાઓ વિવિધ પ્રકારના નાના મોટા વ્યવસાય શરૂ કરી, ગૃહ ઉદ્યોગ શરૂ કરી તેમાંથી સારી એવી આવક મેળવીને પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે. મારું નામ કિરણબેન દેવમોરારી છે. મારું ગામ વડિયા છે. મારો તાલુકો સિહોર છે અને હું સિહોર NRLમાંથી આવું છું. બેન, તમે આ વ્યવસાયની શરૂઆત કેવી રીતે કરી? અગાઉ કયું કામ કરતા હતા અને આ શરૂઆત કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? અગાઉ હું મારા ઘરકામ જ કરતી હતી. પછી અમે RCTમાં ગયા, ત્યાં અમને આ સાબુ બનાવવાનું બધું શીખવાડ્યું અને ત્યાંથી હું સાબુની શરૂઆત કરી છે. અમે સાબુ બનાવ કેવા કેવા પ્રકારના સાબુ તૈયાર કરો છો અને સાથે સાથે બીજી કઈ વસ્તુ તૈયાર કરો? હું હાલ કેસુડાના, લીંબડાના, એલોવેરાના, કપૂરના, ગુલાબના અને શેમ્પૂ બધું જ ઘરે તૈયાર કરું છું. આ સિવાય બીજું શું કામ? મોતી વર્ક કરું છું, પછી પગલું છણિયા ગૂંથું છું, બધું કરું છું. કેટલા ભાવ છે તમારી વસ્તુના? મારી સાબુના નાના 20, મોટાના 25, સૌથી નાના સેમ્પલના 5 અને મોતી વર્કના 4,000 તોરણના છે. ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેર બંને વિસ્તારમાં સખી મંડળોની રચના થવાથી મહિલાઓ એકજૂટ થઈને વ્યવસાય શરૂ કરી શકે છે. આજકાલ સખી મંડળ સાથે જોડાયેલી મહિલાઓ દ્વારા વિવિધ પ્રકારના વ્યવસાય કરવામાં આવી રહ્યા છે, જેમ કે અથાણા બનાવવા, પાપડ, ખાખરા, મસાલા, બેકરી વસ્તુઓ, સિલાઈ, ભરતકામ, હસ્તકલા, અગરબત્તી બનાવી, મીણબત્તી, સાબુ, શેમ્પૂ બનાવવા વગેરે ગૃહ ઉદ્યોગ શરૂ કરીને મહિલાઓ તેના થકી સારી એવી આવક મેળવી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લામાં રહેતા પણ અનેક મહિલાઓ સખી મંડળ સાથે જોડાઈને આત્મનિર્ભર બન્યા છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વડિયા ગામે રહેતા કિરણબેન, જેઓ અગાઉ ફક્ત ઘરકામ જ કરતા હતા, પરંતુ તેઓ સખી મંડળ સાથે જોડાયા, ત્યારબાદ અલગ અલગ વ્યવસાય શરૂ કરવા માટેની ટ્રેનિંગ મેળવી, જેમાં હાલ તેઓ અલગ અલગ પ્રકારના સાબુ તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે. આ સાબુમાં તેઓ કોઈપણ પ્રકારના હાનિકારક કેમિકલનો ઉપયોગ કરતા ન હોવાના કારણે લોકો પણ તેની ખૂબ ખરીદી કરી રહ્યા છે. સાબુની સાથે સાથે તેઓ મોતીકામ તેમજ પગ લૂછણિયા પણ તૈયાર કરી વેચાણ કરી રહ્યા છે. આ વ્યવસાય થકી તેઓ મહિને 10,000 રૂપિયાથી લઈને 15,000 રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે. આ મહિલા ગ્રામ્ય વિસ્તાર તેમજ મોટા મોટા શહેરો સુધી પણ પોતાની અલગ અલગ પ્રોડક્ટનું વેચાણ કરી રહ્યા છે.